વડોદરા શહેરના હાટ સમાન ગણાતા મંગળ બજારમાં પેવર બ્લોકનો વકર્યો મામલો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા મંગળ બજારમાં પેવર બ્લોક નાખવાની કામગીરી કરાઈ રહી છે, ત્યારે મંગળ બજારના વેપારીઓમાં નારાજગી પ્રવર્તી રહી છે. વેપારીઓના આક્ષેપ છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જૂના પેવર બ્લોકની ઉપર જ નવા બ્લોક નાખી દેવાયા છે, જેના કારણે રસ્તાનું લેવલ ઉપર આવી ગયું છે. ત્યારે વરસાદના સમયમાં તમામ દુકાનોમાં પાણી ભરાઈ જવાની ભીતિ વેપારીઓને સતાવી રહી છે. સાથે જ નવા નાખવામાં આવી રહેલા પેવર બ્લોકની ક્વોલિટી પણ નિમ્ન કક્ષાની હોવાના આક્ષેપ વેપારીઓએ કર્યા હતા. સાથે જ મહાનગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો વેપારીઓ દ્વારા બજાર બંધ કરી વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. સમગ્ર મામલે વેપારીઓની રજૂઆત મહાનગરપાલિકા દ્વારા ધ્યાને ના લેવાતા વેપારીઓએ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીનો સંપર્ક કર્યો હતો. જે બાદ ઋત્વિક જોશીએ સ્થળનું નિરીક્ષણ કરી વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને તાત્કાલિક પેવર બ્લોક બદલી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી અને આમ નહીં થાય તો વેપારીઓના આંદોલનમાં વડોદરા શહેર કોંગ્રેસે જોડાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. વેપારીઓ દ્વારા વિરોધ કરાતા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં તેઓએ યોગ્ય કામગીરી કરી હોવાનું જણાવ્યું હતું. સાથે જ વેપારીઓની રજૂઆત ઉચ્ચ અધિકારીઓને કર્યો હોવાનું જણાવી અધિકારી તે પ્રમાણે કામગીરી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. ગુજરાતીમાં કહેવત છે કે ટકેસર ભાજી ને ટકેસર ખાજા, અંધેર નગરી ને ગંડુળે રાજા. કરોડો રૂપિયાનું બજેટની કોર્પોરેશનમાં હમણાં ચર્ચા થશે, પણ વસ્તુ સ્થિતિ તમે જ્યારે સ્થળ પર જાઓ ત્યારે ખબર પડે કે જૈસે થે વૈસે હી થે. આજે આટલા વર્ષોથી શાસન છે આ લોકોનું. તમે જે જૂનું વડોદરા, આ મંગળ બજાર એટલે જૂના વડોદરાનો ભાગ કહેવાય, 4 દરવાજાનો ભાગ કહેવાય. જૂની ઓક્ટોરી ઓફિસ સામેની આ ગલી છે. જે વેપારીઓ અહીંયા ધંધો રોજગાર કરે છે, જે અહીંયા રહે છે, જે કામ કરે છે, એ લોકોને સુવિધા આપવાની જગ્યાએ કોર્પોરેશન એ લોકોને હેરાનગતિ કરે છે. રાત્રે જ્યારે આ લોકોની દુકાનો બંધ થઈ ગઈ ત્યારે એને પેવર બ્લોક નાખે છે. તમે ચલો રાતે ટ્રાફિકની સમસ્યાના લીધે તમે આવતા હશો, પણ તમે વેપારીઓને વિશ્વાસમાં તો લો. અને આખા વડોદરામાં બધાને જ ખબર છે કે વરસાદમાં આખું વડોદરા પાણીમાં ડૂબે છે આ ભ્રષ્ટ શાસકોના કારણે. માંડવીથી આખો પાણીનો ફ્લો અહીંયા આવે છે. ગઈ વખતે બધા લોકોની દુકાનમાં પાણી હતા, નુકસાન થયું. ત્યારે પેવર બ્લોક જે નાખ્યા છે એ લેવલ ટુ લેવલ મેન્ટેન કર્યા દુકાનના, એટલે પાણી 100% દુકાનમાં જવાનું. આ લોકોના જે જાનમાલને નુકસાન થવાનું છે. અને જે પેવર બ્લોક નાખ્યા છે એ લાસ્ટ ટાઈમ કરતાં અત્યારનું જે પેવર બ્લોક છે એ એકદમ થર્ડ ક્વોલિટીનો છે કે જે 2 વ્હીલરનું એક એક્ટિવાનું સ્ટેન્ડ મૂકે ને તોય તૂટી જાય. આમની માંગણી એવી છે કે જે જૂના પેવર બ્લોક હતા એ મજબૂત હતા, એને રહેવા દો, નવા નાખવાની જરૂર નથી. અને જે જૂના છે એને રિપેર કરીને એક સારો રસ્તો બનાવો, કારણ કે અહીંથી રાહદારીઓ જાય છે, અહીંના જે દુકાનોના વેપારીઓના જે ગ્રાહકો આવતા હોય, એમનો માલ સામાન આવતો હોય, આ બધી વસ્તુનો આ લોકોએ તકેદારી રાખવાની હોય. કોર્પોરેશનનું કામ સુવિધા આપવાનું છે, પરંતુ અહીંયા તો હેરાનગતિ કરતા એવું લાગે છે. જ્યારે વેપારીઓએ સંપર્ક કર્યો તો એટલે આ લોકોની વચ્ચે આવ્યો છું અને આ લોકોની જે લડાઈ છે કે ભાઈ આ ભ્રષ્ટાચારવાળા પેવર બ્લોક નહીં ચાલે, આ પેવર બ્લોક કાઢો, એ બાબતે રજૂઆતે કરી છે. નહીં થાય તો આ લોકો જે આંદોલન કરશે એમાં કોંગ્રેસ પાર્ટી આવીને ઊભી રહેશે. જૂના પેવર બ્લોકમાં કોઈ જ ખામી નહોતી. આ શું કારણસર બદલ્યા છે એની કંઈ ખબર નથી. કોઈ વેપારીની સંમતિ લીધેલ નથી કે કોઈ જાણ કરેલ નથી. હવે આ જે નવા બ્લોક નાખી રહ્યા છે ક્યાંક ભ્રષ્ટાચારની સુગંધ આવી રહી છે. 100% પૂરેપૂરું ભ્રષ્ટાચાર છે. તો હવે તમારું શું સ્ટેન્ડ રહેશે? કારણ કે હવે આ બધા પેવર બ્લોક કાઢી નાખવાના છે, જૂના હતા એવી રીતે લેવલમાં નાખી દેવાના છે. નવા પેવર બ્લોકમાં શું ખામી આવી રહી છે? બધા તૂટી જાય એવા છે. 2-4 દિવસમાં બધા તૂટી જશે.